ગુડ મોર્નિંગ તાલીમાર્થી વિદ્યાર્થી મિત્રો, સંસ્કાર બીએડ કોલેજમાં તમારું હાર્દિક સ્વાગત છે. સમાવેશ શાળામાં યુનિટ 2માં 2.4માં બીજો પોઈન્ટ છે અધ્યયનની અક્ષમતા. અધ્યયનની અક્ષમતા એટલે કે શીખવાની ખામી. બાળકમાં શીખવાની ખામી જોવા મળતી હોય છે. તો અધ્યયનની અક્ષમતાની પ્રસ્તાવના જોઈશું કે શાના લીધે આ ખામી ઉત્પન્ન થાય છે. તો શિક્ષણ એ હેતુલક્ષી પ્રક્રિયા છે. હેતુલક્ષી પ્રક્રિયા એટલે કે શિક્ષણ બધાને, દરેક બાળકને મળી રહે. અધ્યાપન અને અધ્યયનની પ્રક્રિયામાં મુખ્ય હેતુ છે શિક્ષણના હેતુને સિદ્ધ કરવા. તે માટે બાળકોને વધુને વધુ અધ્યયનનો અનુભવ પૂરો પાડી તેનું વર્તનમાં અપેક્ષિત પરિવર્તન લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. એટલે કે બાળકને શાળામાં આવે એટલે શીખવાનો અનુભવ પૂરો પાડવો પડે કે કઈ રીતે શીખી શકે છે, એનું વર્તન કઈ રીતે છે, તો જ એ શીખવા માટે પ્રયત્ન કરશે. બાળકોમાં રહેલી વ્યક્તિગત ભિન્નતાને કરવાના કારણે વર્ગખંડમાં તમામ બાળકોને એક સરખા અધ્યયનનો અનુભવ પૂરો પાડી શકતા નથી. કારણ કે વ્યક્તિગત દરેક બાળકને ભણાવવું એ શક્ય નથી, પણ દરેક બાળકને એક સરખું શીખવવું એ શક્ય બની શકે અનુભવ દ્વારા. આપણે જો બાળકને સમજાવવું હોય તો ચિત્ર દ્વારા સમજાવવામાં આવે તો એ અધ્યયનમાં ઝડપથી શીખી શકે છે, યા તો કોઈ ઉદાહરણ આપવામાં આવે તો બાળક ઝડપથી સમજી શકે છે વિષય પર. એટલે કે આના કારણે બાળકોમાં એક સરખી અધ્યયન કરી શકતા નથી. કારણ કે વ્યક્તિગત ભણાવવામાં જઈએ તો સમય ખૂબ જ લાગે અને દરેક બાળકને એક સરખું ભણાવી શકતા નથી. પણ એક સાથે દરેક બાળકને અધ્યયનથી ભણાવવામાં આવે કે અનુભવ દ્વારા સમજાવવામાં આવે તો એ મુશ્કેલીને દૂર કરી શકાય છે. તો શાના કારણે કે કેવા કારણના લીધે બાળકોના પરિબળમાં લેખન, ગણન, વાંચન જેવી ક્રિયામાં અવરોધક અસરો પડે છે. બાળકોમાં શીખવવાનો પ્રયત્ન શું છે કે લેખન કરી શકતું નથી, ગણન કરી શકતું નથી, વાંચન કરી શકતો નથી. તો આ બધા અવરોધો એને શીખવવામાં ખામી ઉત્પન્ન થાય છે. જો એને લખતા ના આવડે, વાંચતા ના આવડે તો એ બાળક શું કરશે? ભણવાનો પ્રયત્ન કરશે નહીં, છોડી દેશે, યા તો એનો અભ્યાસક્રમમાં નબળો પડે છે. તો આ બધી બાબતને યોગ્ય રીતે સમજાવવાથી અને એને દૂર કરી શકાય છે આ ખામીને. અને શિક્ષક અને વાલીને આ બાબતની માહિતી બાળકને અક્ષમતા દૂર કરવા માટે યોગ્ય સમય ફાળવવો જોઈએ. શિક્ષક તો ફાળવે છે અને વાલી પણ પોતાના બાળકનું કેટલું અધ્યયન કરે છે, કેટલું શીખે છે તેની માહિતી વાલીને પણ ખબર હોવી જોઈએ. અને બીજી વાત કે નિયંત્રણ કરવું ખૂબ જ જરૂરી છે કે તે શિક્ષણમાં તે સમજવા માટે અધ્યયનની ક્ષમતાનો અર્થ ખૂબ જ જરૂરી છે. અધ્યયન એટલે કે શીખવવું ખૂબ જ જરૂરી છે. જે બાળક શીખતો થઈ જાય તો એનું ભણવામાં કોઈ દિવસ પાછળ પડશે નહીં. તો અધ્યયનની અક્ષમતાની વ્યાખ્યા એટલે કે શીખવવાની ખામી કઈ છે, શાના લીધે આ ખામી ઉત્પન્ન થાય છે. તો જોવા જઈએ તો ઘણી બધી વ્યાખ્યા હોઈ શકે અધ્યયનની શીખવવા બાબતમાં. એને વાંચતા ના આવડે તો લખી ના શકે, વાંચતા આવડે પણ શબ્દ બરાબર સમજી ન શકે, તો આ બધા અધ્યયનની ખામી જોવા મળે છે. તો અધ્યયનની અક્ષમતામાં વિવિધ પ્રકારની ખામી સાથે સંકળાયેલી બાબત છે. એક તો શાબ્દિક અને બીજું છે અશાબ્દિક માહિતીનું ગ્રહણ કરવું, ધારણ કરવું, અર્થઘટન એટલે કે સમજ અને ઉપયોગ પર અસર કરે છે. એને શબ્દ જ સમજ ના પડે તો એ ગ્રહણ કરી શકતો નથી, એ શબ્દનું સમજી શકતો નથી કે એ શબ્દનો ઉપયોગ કરી શકતો નથી. એટલે કે શીખવવામાં બાળક પાછળ રહી જાય છે આ બાબતમાં કે શબ્દ પણ કેચઅપ કરે તો જ એ બાળક સમજી શકે, તો જ વાક્ય બનાવી શકે.
તો જ વાક્યનો ફકરામાં પણ રૂપાંતર કરી શકે. પણ એ શબ્દ જ ના સમજે, શાબ્દિક ભાષાએ ના સમજે, તો એનું અધ્યયનમાં કેવો રહી જાય છે બાળક? ખામી જોવા મળે છે. બીજી વ્યાખ્યા એ છે કે અધ્યયનની અક્ષમતા તેની ગંભીરતાના સંદર્ભમાં જુદી જુદી કક્ષાએ જોવા મળે છે. જે જુદી જુદી કક્ષા કઈ છે? તો કૌશલ્યમાં કોઈ એક અથવા વધુની પ્રાપ્તિ અને ઉપયોગમાં વિક્ષેપ પડે છે. કયા કૌશલ્યના લીધે એ અધ્યયન કરી શકતો નથી? તો ભાષા. તો ભાષામાં શું થવું જોઈએ? તો દાખલા તરીકે એને શ્રવણ, સાંભળવાની શક્તિ હોવી જોઈએ, કથન કરી શકતો હોવો જોઈએ, સમજ પડવી જોઈએ. 3 બાબત હોવી જોઈએ તો એ સમજી શકે છે. બીજું છે વાંચન. વાંચનમાં દાખલા તરીકે અર્થઘટન અને અર્થગ્રહણ. કોઈ શબ્દ આપ્યો, કોઈ ટોપિક આપ્યો, તો એના ઉપર વાતચીત એટલે અર્થઘટન કરી શકે છે. અને જે બોલે છે તેને સમજી શકવાની શક્તિ હોવી જોઈએ, તો એમાં વાંચનમાં આવશે. લેખનમાં દાખલા તરીકે ઘણા બધા બાળકોમાં જોડણી, લેખિત અભિવ્યક્તિ કરવામાં ખૂબ જ પાછળ હોય છે. જોડણીમાં પણ ઘણી બધી ભૂલો જોવા મળે છે. જોવા જઈએ તો ગુજરાતીના બાળકો ગુજરાતી ભાષા કે હિન્દી ભાષામાં બાળકોની જોડણી ઓછી હોય, પણ ગણિત, એકાઉન્ટ જે સબ્જેક્ટ ભણાવતા હોય એને ગુજરાતી ભાષામાં ખૂબ જ જોડણીની ભૂલો જોવા મળતી હોય છે. પછી ગણન એટલે ગણિત, એટલે ગણિતમાં વિષયમાં શું જોઈએ? તો બાળક ગણતરી કરતા આવડવી જોઈએ તો સમસ્યા ઉકેલે. જો એને એકડા આવડે તો સરવાળા બાદબાકી સમજી શકે, સરવાળા બાદબાકી આવડે તો ગુણાકાર, ભાગાકારના દાખલા આવડી શકે. પણ એને એકડા જ ન આવડે તો એ ગુણાકાર, ભાગાકાર કરી શકતો નથી. તો આ અધ્યયનની અક્ષમતા કહેવાય કે શીખવવાની ખામી જોવા મળે છે બાળકમાં. હવે અધ્યયનની અક્ષમતાનો અર્થ જોઈશું. તો ઉપરોક્ત આપણે વ્યાખ્યા તો જોઈ, પણ અધ્યયનની અક્ષમતા બાળકને શીખવવાની એટલે કે શીખવવું શું છે, બાળક કઈ રીતે કેચઅપ કરશે એના વિશે માહિતી લઈએ. કે અધ્યયનની પ્રક્રિયામાં આવતી મુશ્કેલીઓ સાથે સંકળાયેલી બાબત. તો કઈ મુશ્કેલી આવે છે? કે શીખવવા બાબતમાં બાળકોને કઈ મુશ્કેલી પડે છે? તો બાળક જ્યારે વિષય વસ્તુના મુદ્દામાં વાંચન, લેખન, સ્મરણ, અર્થગ્રહણ અને ગણન કે સમસ્યાનો ઉકેલ વગેરેમાંથી કોઈ એક અથવા વધુ કામમાં મુશ્કેલી અનુભવે ત્યારે તેને અધ્યયનની અક્ષમતા કહેવામાં આવે છે. તો જોવા જઈએ ભાષા અને ગણતરી કરતાં ના આવડે તો એ બાળક ક્યારેય આગળ આવી શકતો નથી. જો એને વાંચતા આવડે અને દાખલા ગણતા ના આવડે તો વાંચીને એ આગળ વધી શકે. ગણન કરતાં આવડે અને વાંચતા આવડે તો એ અધ્યયનની ખામીને દૂર કરાવી શકાય છે. એટલે કે એની મુશ્કેલી શું છે? જો વાંચન, લેખન એને યાદ ના રહે, અર્થગ્રહણ કરતા ના આવડે, ગણન ના કરી શકે એટલે દાખલા ગણી ના શકે, તો પછી આની મુશ્કેલી શું કહેવાય? કે અધ્યયનની અક્ષમતા ધરાવે છે એવું બાળક કહેવામાં આવે છે. તો હવે પછીનો પોઈન્ટ છે કે અધ્યયનની અક્ષમતાના કારણે બાળકોમાં શૈક્ષણિક રીતે પછાત બને છે. એનું કારણ જ છે કે બાળકને વાંચતા લખતા જ ન આવડે તો એ શૈક્ષણિક બાબતમાં કેવું રહી જાય છે? પછાત રહી જાય છે. પછાત એટલે કે પાછળ રહી જાય છે બાળક. અથવા તો અધ્યયનની ગતિ મંદ બને છે, એટલે કે શીખવવામાં એ કેવો રહી જાય છે? પાછળ. જો પહેલાં ધોરણના બાળક એકડા આવડી જાય તો એ ઘડિયા લખી શકે છે, બરાબર છે, અને 5મામાં આવે અને એને ઘડિયાઈ ના આવડે તો દાખલા તો એ ગણી શકવાનો જ નથી. એટલે કે શિક્ષણની બાબતમાં એ પાછળ રહી જાય છે. તો એનો પહેલો પોઈન્ટ છે કે શૈક્ષણિક પછાત બાળક એ શામાં આવે? તો કે અધ્યયનની અક્ષમતામાં આવે. તો એમાં શું છે કે શૈક્ષણિક રીતે પછાત બાળકોનો અર્થ સમજાવતા પહેલાં તેની કેટલીક વ્યાખ્યાઓ જોઈશું. તો વ્યાખ્યા પણ એવી ઘણી બધી હોય છે કે બાળક પછાત શાને માટે રહે? યા તો એનું અનુકૂળ વાતાવરણ ના હોય ઘરનું, કે સ્કૂલમાં એને ભણાવે છે અને સમજણ ન પડે તો શૈક્ષણિક બાબતમાં એ પાછળ રહી જાય છે. તો ચલો પહેલું જોઈએ એની વ્યાખ્યા. બાળકોને શૈક્ષણિક રીતે પછાત બાળક કહેવામાં આવે છે કે જે પોતાના શાળાકીય જીવન દરમિયાન તેની વય કક્ષાના બાળકો માટે સામાન્ય કહેવાય છે એવું એના
ધોરણ કરતાં નીચલા ધોરણનું કાર્ય પણ ન કરી શકે, એટલે કે એની વય મર્યાદા હોય. પહેલાં ધોરણના બાળકો હોય તો ત્યાં સુધી એને એકડા, શબ્દ અને વાક્ય બનાવતા આવડવું જોઈએ. પછી એને એ વાક્ય ના બનાવતા આવડે, વાંચતા ના આવડે તો બાળક કેવું કહેવાય કે નીચલા કક્ષનું થઈ જાય. ચલો 5મા ધોરણની જ વાત કરીએ. ચલો બાળકને દાખલા ગણાવવા છે, તો મારે દાખલા ગણાવવા માટે શું જોઈએ? તો કે બાળકને ઘડિયા આવડવા જોઈએ, એની પદ્ધતિ ખબર હોવી જોઈએ, કે ગુણાકાર હોય તો ગુણાકાર કરતાં આવડવું જોઈએ. તો બાળક કરી શકે, એ વયમાં કરી શકે તો પછાત ના કહેવાય. પણ એ ઘડિયાઈ ના આવડે અને ગુણાકાર ના આવડે તો એ વય કક્ષાથી નીચલા કક્ષાનું ભણાવવું પડે તો જ એને એ વસ્તુ આવે, તો શૈક્ષણિક પછાત બાળક કહેવામાં આવશે આવા બાળકને. બીજી વ્યાખ્યા એવી બને છે કે શૈક્ષણિક રીતે પછાત વિદ્યાર્થીને તેની વય કક્ષાના વિદ્યાર્થીની તુલનામાં શૈક્ષણિક ન્યૂનતા દર્શાવાય છે. એટલે કે એનું તુલનામાં કેવું જોવા મળે છે? ઓછું. ન્યૂનતા એટલે કે ઓછું જોવા મળે છે, કે જેને જેટલું ગ્રહણ કરવું છે, આવડવું જોઈએ એટલું આવડતું નથી. તો બાળક વય કક્ષાના એના સરખા એજના બાળકોને પ્રમાણમાં એ ઓછું સમજે છે, ત્યારે એ શૈક્ષણિક બાબતમાં પાછળ રહી જાય છે. બીજી વ્યાખ્યા એવી બને કે શૈક્ષણિક પછાતપણું સામાન્ય રીતે આવા બાળકને લાગુ પડે છે જેમની શૈક્ષણિક ઉપલબ્ધિ તેમની સ્વાભાવિક ક્ષમતાઓ કરતાં ઓછી હોય. એટલે કે જે ધોરણમાં ભણાવે છે પણ એ ધોરણનું પણ ના સમજણ પડે અને એના નીચલા ધોરણનું ભણાવવામાં આવે તોય સમજ ના પડે, તો એ બાળક શૈક્ષણિક પછાત બાળક કહેવામાં આવશે. હવે શૈક્ષણિક પછાત બાળકોની અર્થ જોઈશું. હવે આની વ્યાખ્યા થઈ કે વય જૂથના પ્રમાણે આપણે જે સમજવું જોઈએ એ સમજ ન પડે તો એને શૈક્ષણિક બાબતની વ્યાખ્યા કહેવાશે, પછાત કહેવાય. તો અર્થ શું થશે કે જે બાળકો તેમના વય કક્ષાના બાળકોની સરેરાશ શૈક્ષણિક સિદ્ધિ અને તુલનામાં અતિ નિમ્ન શૈક્ષણિક સિદ્ધિ ધરાવે છે, તો તેમને શૈક્ષણિક રીતે પછાત બાળક તરીકે ઓળખી શકાય છે. જોવા જઈએ તો ભાષાના બાળકોને 5મા ધોરણમાં આવે તો લખતા ના આવડે, વાંચતા ના આવડે, તો બાળક શું કહેવાય? શૈક્ષણિક બાબતમાં પાછળ છે. શબ્દ આવડે છે, વાંચી શકે છે શબ્દ, પણ ફટાફટ વાંચી ન શકે, લખી ન શકે, તો આ બાળક કેવું કહેવાય કે નિમ્ન શૈક્ષણિક સિદ્ધિ ધરાવે છે. કે 5મા ધોરણમાં આવે બાળક ફટાફટ બોલે એટલે ફટાફટ લખતા થઈ જાય છે, વાક્ય બોલે એટલે ફટફટ લખે. તો એવી રીતે ગણિત વિષયમાં જો એને ગુણાકાર ભાગાકાર આવડવા જ જોઈએ. જોવા જઈએ તો 3-4 ધોરણમાં આવે તો ગુણાકાર ભાગાકારના દાખલા આવે છે, પહેલા ધોરણમાં પણ જોવા મળે છે. તો બાળકને વય પ્રમાણે દરેક વસ્તુ શીખવું જોઈએ. હવે શૈક્ષણિક રીતે પછાત બાળકોની લક્ષણો જોઈશું. તો લક્ષણોમાં શું આવે? તો બાળકોની જોવા જઈએ તો એ પાછળ જ શૈક્ષણિક રીતે પછાત એટલે કે પાછળ. તેના લક્ષણોમાં શું જોવા મળે કે બાળકો અધ્યયનની ગતિમાં મંદ હોય, કે એની ગતિ કેવી હોય? એકદમ સામાન્ય બાળક કરતાં પણ ધીમી ગતિ. એને આવડે છે પણ લખવામાં પણ સ્પીડ ઓછી હોય, એટલે કે તેઓ મંદ ગતિના અધ્યયતા હોય છે. એટલે કે વિદ્યાર્થીઓ કેવા હોય છે? ધીરે રહીને કાર્ય કરી શકે. એક વાક્ય બોલે ને શિક્ષક એ ત્યારે વિચારીને લખે, એટલે કે એના શબ્દમાં વિચારે, યા તો ગુણાકાર કરવાના દાખલા હોય તો વિચારીને લખવા રહે, તો મંદ ગતિ એની કેવી કહેવાય? ધીરી કહેવાય. અને અમુક બાળકો ખાલી દાખલાની રકમ જ શિક્ષકે બોર્ડ ઉપર લખી હોય ને એનો એટલા ટાઈમમાં તો એનો જવાબ પણ આવી જતા હોય છે. તો જે બાળકોની ગણી ના શકતા હોય તો એ શૈક્ષણિક રીતે પછાત કહેવાય. આવા બાળકોને સાંવેગિક રીતે અસ્થિરતા ધરાવતા હોય છે, કારણ કે એનો શૈક્ષણિક બાબતમાં જ પાછળ હોય તો એને સાંવેગિક બુદ્ધિ પણ કેવી હોય? ઓછી જોવા મળે. બીજો પોઈન્ટ છે કે સરેરાશ બાળક કરતાં પણ શૈક્ષણિક સિદ્ધિના નિમ્ન હોય છે. આપણે વ્યાખ્યામાં જોયું કે બાળકો સામાન્ય બાળક કરતાં પણ એની શૈક્ષણિક બુદ્ધિ કેવી હોય છે? નિમ્ન, કે ઓછું સમજી શકે છે, ઓછું કેચઅપ કરી શકે છે. બરાબર. વર્ગખંડમાં જોવા છે ને 50 વિદ્યાર્થીમાં 10% વિદ્યાર્થીઓ કેવા હોય છે? નિમ્ન કક્ષાના, કે ઝડપથી લખી શકતા નથી, કે ઝડપથી ગણી નથી શકતા. તો આવા બાળકોને શૈક્ષણિક સિદ્ધિમાં નિમ્ન બાળકો કહેવામાં આવે છે.
આવા બાળકોને તેમના ધોરણથી નીચલા ધોરણના બાળકોની સરેરાશ શૈક્ષણિક સિદ્ધિ કરતાં પણ નીચી કક્ષાની એટલે નીચી કક્ષાનો શૈક્ષણિક સિદ્ધિ ધરાવતા હોય છે. જોવા જઈએ તો આપણે ધોરણ 5માં ભણાવતા હોય ને તો એને એ વસ્તુ સમજ જ ના પડે, પણ ધોરણ 4નું ભણાવે તો એને સમજ પડે. એટલે કે એટલી એની બુદ્ધિ કક્ષા કેટલી હોય છે, ઓછી જોવા મળે છે, કે એને કેચઅપ કરી શકતું નથી. એટલે શૈક્ષણિક રીતે પછાત જોવા મળે છે. યા તો નબળો બાળકને મધ્યમ બાળકમાં ગણતરી થઈ શકે. આવા બાળકો એક કરતાં વધુ વર્ષ એક જ ધોરણમાં અભ્યાસ કરે છે, કારણ કે એને એ વસ્તુ સમજ જ ના પડે કે પાસ જ નથી થવાનું. પાસ ના થાય એટલે બાળક ફરી પાછો 5મા ધોરણમાં ભણતો હોય તો 5મામાં જ ફરીથી ભણતો જોવા મળે છે, કે એની બુદ્ધિ કક્ષાનો આંક કેવું છે, સિદ્ધિ નિમ્ન કક્ષાની જોવા મળે છે. બીજું છે કે સામાન્ય રીતે શિક્ષણ પદ્ધતિ દ્વારા આવા બાળકોનો અધ્યયનનો અનુભવ પૂરા પાડવાની સફળતા મળતી નથી. જો શિક્ષક દરેક બાળકને સરખું ભણાવતા હોય છે, પણ દરેક બાળકને ગ્રહણ કરવાની શક્તિ અલગ અલગ હોય છે. અમુકને એક શબ્દ બોલે અને થોડું સમજાવે તો તરત સમજી પડે છે, અમુકને 2 વાર સમજાવવામાં આવે ત્યારે એને સમજ પડતી હોય, અમુકને તો 5-6 વાર ભણાવીએ ને ત્યારે બાળકોને સમજણ પડતી હોય છે. એટલે કે એમની અધ્યયનમાં અનુભવના આધારે પણ એનું શિક્ષણ કાર્ય થતું હોય છે. એના પછીનો પોઈન્ટ છે કે બાળકોની મંદ બુદ્ધિવાળા હોય એ જરૂરી નથી, પરંતુ દરેક બાળક બુદ્ધિવાળું બાળક જ શૈક્ષણિક રીતે પછાત તો હોય જ છે. એટલે કે મંદ બુદ્ધિવાળા બાળક જ પાછળ રહેતું નથી, પણ જેની બુદ્ધિ આંક પણ સારું હોય એવા બાળકો પણ પાછળ શૈક્ષણિક બાબતમાં પાછળ હોય. કેમ કે બાળક ધમાલ્યું હોય ને તો ભણવામાં ધ્યાન ના આપે, વાંચતા આવડે, લખતા આવડે, દાખલાય ગણતા આવડે, પણ એ ધમાલમાં એ વસ્તુને કેચઅપ કરતો નથી. એટલે બુદ્ધિઆંકવાળું બાળક પણ શૈક્ષણિક બાબતમાં પછાત એટલે કે પાછળ રહી જતું હોય છે. એના પછીનો પોઈન્ટ છે કે અમુક વખતે અતિ ઉચ્ચ બુદ્ધિ ક્ષમતા ધરાવતા બાળક પણ શૈક્ષણિક પછાતપણું જોવા મળે છે. અમુક બાળકો બહુ હોશિયાર હોય ને તો મને તો બધું જ આવડે છે, અને વર્ગખંડમાં શિક્ષક ભણાવતા હોય ને તો ધ્યાન જ ના આપે, પછી એનું રિઝલ્ટ શું જોવા મળે, ઓછું જોવા મળે. જે મધ્યમ બાળક કરતાં પણ હોશિયાર બાળકનું રિઝલ્ટ કેવું થઈ જાય છે, ઓછું થઈ જાય છે. એનું કારણ જ છે કે એને બેધ્યાન થઈ જાય, યા તો એવું થાય કે મને તો ઘણું બધું આવડે છે, હવે આ મને શું શીખવાની શું જરૂર છે. એટલે આ રીતે શૈક્ષણિક રીતે પછાત બાળક જોવા મળતું હોય છે. આ બધા એના લક્ષણો થયા. એના પછીનો પોઈન્ટ છે મંદ ગતિના અધ્યયતા. જેવી રીતે શૈક્ષણિક રીતે બાળક પછાત રહે છે, એવી રીતે મંદ અધ્યયતા એટલે કે મંદ ગતિના બાળકો પર શું અસર થાય છે. જે મંદ બાળકો છે એ ભણવા પર, શીખવવા પર કઈ બાબતો પર અસર થાય છે એ વિશે જોઈએ. તો ઘણી વખત મંદ ગતિના અધ્યયતા શૈક્ષણિક પછાત બાળક તરીકે જોવા મળે છે, કેમ કે એની બુદ્ધિ આંક જ એટલો ઓછો હોય છે ને કે એને સમજ જ ના પડે. જે એના વય કક્ષા પ્રમાણે પણ એને સમજવું ખૂબ જ મુશ્કેલી પડતું હોય છે, પરંતુ આ વાસ્તવિક નથી. આ 2 પ્રકારના બાળકો વચ્ચે તાત્વિક ભેદ છે, એટલે કે બંને વચ્ચેનો અંતર જોવા મળે છે. શૈક્ષણિક રીતે પછાત બાળકો તેમના ધોરણથી પણ નીચલા ધોરણના બાળકનું જેટલું પણ જ્ઞાન નથી ધરાવતા હોતા, જ્યારે આ મંદ ગતિના અધ્યાપનની કરવાની ઝડપ સરેરાશ બાળક કરતાં પણ ઓછી હોય છે. જો મંદ બાળક હોય ને એને વિચારવાની શક્તિ ખૂબ જ ઓછી હોય, એને જે વસ્તુ શીખવાડે ને એ 10 વાર રિપીટ કરશે ને ત્યારે એને યાદ રહે, કારણ કે એની બુદ્ધિ આંક જ ઓછું હોય છે. શૈક્ષણિક રીતે પછાત બાળક કરતાં પણ નીચલા ધોરણનું જ્ઞાન ધરાવતું હોય છે, એટલે કે વય કક્ષા પ્રમાણનું એને જ્ઞાન લેવું ખૂબ જ મુશ્કેલી પડતી હોય છે. એટલે એને સરેરાશ ઝડપ પણ ખૂબ જ ઓછી હોય છે મંદ બાળકને. કારણ કે અમુક જોવા મળે છે કે બાળક ઉપલા ધોરણનું સમજવાના બદલે નીચલા ધોરણનું માહિતી જ હોતી નથી, જેથી એમની મંદ ગતિ કેવી અધ્યયતામાં ઓછી જોવા મળે, વિદ્યાર્થીઓમાં કેવું જોવા મળે, ઓછું જોવા મળે, જેથી એ કાર્ય કરવામાં કેવું થાય છે, નિષ્ફળ થાય છે. તો મંદ ગતિના અધ્યયતાની વ્યાખ્યા નીચે મુજબ છે. આ એની પ્રસ્તાવના થઈ કે મંદ બાળક શાના લીધે જોવા મળે છે. તો એની વ્યાખ્યા બનશે કે જે બાળકો શાળાની નબળી
કે મંદ ગતિ તરીકે કામ કરતા હોય તેમ છતાં તે વિશિષ્ટ શિક્ષણ જરૂર ન હોય તેવા બાળકોને મંદ ગતિના અધ્યયતા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે શાળામાં નબળી એટલે કેમ નબળી કહેવામાં આવે? કારણ કે એનું વય કક્ષા જોવા જઈએ ધોરણ 5નું ભણવાની જગ્યા પર ધોરણ 4નું ભણે, એને 4 જેટલું જ માહિતી મળતી હોય અને એની વિશિષ્ટ શિક્ષણની જરૂર ન હોય, કારણ કે એને ધોરણ 5નું ભણાવવાનો કોઈ વ્યર્થ જ નથી, કારણ કે એને સમજ જ ના પડતી હોય તો એને નીચલા ધોરણનું જ ભણાવવું પડે. તો આવા વિદ્યાર્થીને શું કહેવાય? મંદ ગતિના બાળકો તરીકે કે અધ્યયતા તરીકે ઓળખવામાં આવે છે. તેમની બૌદ્ધિક કસરતી પ્રાપ્તાંક એટલો ઊંચો હોય છે કે તેમને મંદ બુદ્ધિના બાળકો અથવા માનસિક અક્ષમતા ધરાવતા બાળકો તરીકે સ્વીકારાતા નથી. એટલે કે બાળકોની બુદ્ધિ કસોટીનો ઊંચો હોય છે, પણ મંદ બુદ્ધિના બાળકો કે માનસિક અક્ષમતા ધરાવતા બાળકોને સ્વીકાર કરી શકાતું નથી, કારણ કે મંદ બુદ્ધિના બાળકોને પણ શામાં સમાવેશ થાય છે? માનસિક અક્ષમતા ધરાવતા બાળકોમાં સમાવેશ થાય છે. એના પછીની વ્યાખ્યા છે કે મંદ ગતિના અધ્યયતાના હકીકતમાં વિશિષ્ટ શિક્ષણની જરૂર પડે છે. આવા બાળકો માટે અલગ શાળાઓ ખોલવી જોઈએ, યા તો એક અલગ વર્ગખંડ હોવો જોઈએ જેમને એ વિષયનું વય કક્ષા પ્રમાણે તો મળે છે, પણ એના નીચલા ધોરણો ભણાવી અને ઉપલા ધોરણ સુધી આવી શકે એવું તાલીમ આપવી જોઈએ. એવી શિક્ષણની વિશિષ્ટ જરૂરિયાત ઊભી થાય છે. તેમ છતાં તેઓ વિશિષ્ટ શિક્ષણ વ્યવસ્થા માટે સ્પષ્ટ રીતે બંધ બેસતા નથી. એનું કારણ જ છે કે બંધ બેસતા વિદ્યાર્થીઓ કે બાળકોમાં એ વિશિષ્ટ લક્ષણ જ ના હોય કે એને સમજ જ ના પડે, તો એને ભણાવવાનું વ્યર્થ થાય છે. આપણે કેટલી વાર પણ એને સમજાવશું પણ એને સમજ પડતી નથી. એટલે માટે આપણે મંદ ગતિના બાળકોને એમના એજ કરતાં નીચલા ધોરણનું ભણાવવું કે શીખવવું પડતું હોય છે. એના પછીનો પોઈન્ટ છે કે બાળકો જે કાંઈ બાબત સમજવાનો સરેરાશ બાળક કરતાં વધુ સમય લે અથવા જે કંઈ સંકલ્પના સમજાવવા માટે અનેક વખત સમજૂતીની જરૂર પડે તો મંદ ગતિના અધ્યયતા કહે છે. જોવા જઈએ તો આ બાળકને કેટલી વાર મેં કીધું ને, પુનરાવર્તન કરાવવું પડે, વાળે ઘડે પૂછવું પડે, વાળે ઘડે સમજાવવું પડે, અનેક વખત સમજાવવું પડે, ત્યારે જઈને એ વસ્તુ સમજતો હોય છે. આવા બાળકોને પ્રસંગોપાત કે ખોટી રીતે કે વિષયનું ઓછું જ્ઞાન ધરાવનાર તરીકે દોષિત ઠરાવવામાં આવે છે. કોઈ પ્રસંગ સમજાવવામાં આવે તો એને સમજ પડતી નથી, ખોટી રીતે તો સમજાવાય જ નહીં, એ વિષયનું જ્ઞાન જ ના હોય તો એ બાળક કેવું કહેવાય? દોષિત તરીકે ઠરાવવામાં આવે, કંઈ કે એને સમજ જ નથી પડતી. બરાબર છે. મંદ ગતિના અધ્યયતાનો અર્થ આ એની ઉપર વ્યાખ્યા થઈ. હવે અર્થ જોઈએ તો મંદ ગતિના બાળકોની તેમના વય કક્ષાના સરેરાશ બાળક કરતાં પણ અધ્યયન કરવાની બાબતમાં ધીમો હોય છે. મેં કીધું ને કે મંદ ગતિના બાળકો શું છે? સામાન્ય સરેરાશ એટલે કે સામાન્ય બાળક કરતાં પણ ના વય કક્ષા પ્રમાણે પણ ઓછું સમજ પડે છે, તો એવા બાળકને મંદ ગતિના અધ્યયતા કહેવામાં આવે છે. તેમને કોઈ પણ બાબતને સમજવા માટે જૂથ બાળકના લગતા સરેરાશ સમય કરતાં પણ થોડો વધુ સમય લાગે છે. સામાન્ય બાળકને ટૉપિક આપે ને એટલે ફટાફટ જવાબ આપશે કે આમ થશે, આવી રીતે ચર્ચા કરવાની છે, પણ મંદ બુદ્ધિનો બાળક એના વચ્ચે મૂકવામાં આવે તેને વિચારવું પડે કે શું બોલવું છે, કઈ રીતે રજૂઆત કરવાની છે, એને કઈ રીતે એને ટૉપિક જ સમજવો પડે કે એને શું કરવું છે અને કેવી રીતે કરવું છે, તો જ એને આપણે સમજાવી શકીએ. આવા બાળકોને લાંબા સમય સુધી ધ્યાન કેન્દ્રિત કરી શકાતું નથી. તેમના માટે મંદ બુદ્ધિના બાળકની જેમ અથવા શૈક્ષણિક રીતે પછાત બાળકની જેમ અલગ શિક્ષણ વ્યવસ્થાની જરૂર પડતી નથી. તેમ છતાં પણ આવા બાળકોને વિશિષ્ટ રીતે શીખવવાનું એટલે કે શિક્ષણ આપવાની જરૂર પડે છે. જો એમને એવું ન કહી શકાય કે શૈક્ષણિક રીતે પછાત બાળક છે પણ એને વિશિષ્ટ તાલીમ આપવામાં આવે તો એ બાળક આગળ આવી શકે છે કે એ ભણવાની પ્રયત્ન કરી શકે છે, પણ વિશિષ્ટ શીખવવા માટે એમનો સમયગાળો થોડોક ફાળવવો પડે કે થોડુંક વધારે સમજાવવું પડે, તો બીજી વાર એ પ્રયત્ન કરે તો વધારે સમજવાથી એ બુદ્ધિ વય કક્ષા પ્રમાણે આવી શકે છે શિક્ષણ આપવાથી. તેમની બુદ્ધિ આંક મંદ બુદ્ધિના આંક બાળક અથવા
શૈક્ષણિક રીતે પછાત બાળક કરતાં ખૂબ જ ઊંચો જોવા મળે છે. એને વિચારવાની શક્તિ ખૂબ જ હોય, પણ બૌદ્ધિક આંકમાં જોવા જઈએ તો મંદબુદ્ધિના બાળકમાં વિચારવાની શક્તિ ખૂબ જ ઓછી હોય છે, ઝડપથી બોલી શકતો નથી. તો નેક્સ્ટ વિડીયોમાં જોઈશું